જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હું છું આપનો બિરજુ મકવાણા. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વૃદ્ધાશ્રમ વિશે કે આજે વૃદ્ધાશ્રમ શા માટે ખુલી રહ્યા છે. ખુલી તો રહ્યા છે, પરંતુ તેમાં સતત એડમિશન આવી રહ્યા છે. લોકો વૃદ્ધાશ્રમમાં જેમ વિદ્યાર્થી એડમિશન લે તેમ સતત વધતા જ રહે છે વૃદ્ધોના એડમિશન. તમે મહિપતસિંહ ફાઉન્ડેશનમાં જોશો તો બાપુ બિચારા કેટલું સમજાવે છે લોકોને, છતાં પણ લોકો સમજતા નથી અને માતા પિતાને મૂકી જાય છે. તો આ આપણા સમાજ માટે એક ખૂબ જ નિંદનીય ઘટના બની રહી છે, દરેક સમાજ માટે. જે લોકોના માતા પિતા વૃદ્ધાશ્રમમાં જાય છે તે દરેક લોકોને સંબોધીને આ વાત થાય છે તો ખરેખર નિંદનીય વાત છે. પછી તો બધા વિચાર પ્રમાણે સ્વતંત્ર છે, પરંતુ ક્યારેય તમે એમ વિચાર્યું કે આ વૃદ્ધાશ્રમમાં માતા પિતા શા માટે મૂકવામાં આવે છે, એની પાછળનું કારણ શું? એવું ક્યારેય વિચાર્યું કે નહીં? મારા મત મુજબ બધા સ્વતંત્ર હોય છે, લોકશાહી દેશ છે, લોકોને જેમ વિચારવું હોય રહેવું હોય એમ રહી શકે છે. તો મારા મત મુજબ આ બધું થવા પાછળનું કારણ કે તમે પાયામાંથી જ બાળકોને સંસ્કાર નથી આપતા, જેથી આ પરિસ્થિતિ સર્જાય છે. હવે આપણે સીધી અને ચોખ્ખી વાત કરીએ તો કેવા લોકોના માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે. 90થી 95% લોકો ખૂબ અમીર, એકદમ પ્રીમિયમ લાઈફ જીવતા લોકોના માતા પિતા વૃદ્ધાશ્રમમાં હોય છે. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જ્યારે બાળકો નાના હોય છે ત્યારે તેમના માતા પિતા ફક્ત અને ફક્ત પૈસાને જ પ્રાયોરિટી આપે છે. ઊંચું જીવન ધોરણ જીવવા માટે પોતાના સંતાનોને જ્યાં ને ત્યાં મૂકી, કોઈની પાસે મૂકી અને એમનો ઉછેર કરાવે છે. માતા પિતા પ્રત્યે બાળકોને કોઈ લગાવ રહેતો નથી, કારણ કે માતા પિતાને પણ બાળકો પ્રત્યે લગાવ છે નહીં. જો લગાવ હોય તો પોતાના બાળકને મૂકીને ક્યાંય જાય નહીં. પૈસાની વાત કરીએ, પૈસા કમાવા જરૂરી છે, પણ એટલા બધા પણ નહીં કે તમારે વિદેશ જઈને કરોડો કમાવા પડે. આપણા બાપ દાદા, આપણી પેઢીઓ ખાતા પીતા અને જલસા કરતા છતાં સંસ્કારી અને આખું ઘર પરિવાર સાથે રહેતું. તો પાયાની વાત કરીએ કે બાળક જ નાનપણથી એકલું રહેતા શીખે છે, સાથે સાથે જેવા વ્યક્તિ સાથે રહે તેવા સંસ્કાર આવે છે. માતા પિતા એમને સંસ્કારોનું સિંચન કરતા નથી. બસ ફક્ત ભણવું, સવારે ઉઠી LKG, HKG, હવે તો નર્સરી ચાલુ થયું છે, એની પહેલાં કંઈક નવું ચાલુ થયું, એનું નામ તો મને નથી આવડતું, પરંતુ બાળક જન્મે 3 વર્ષથી સીધો ભણવામાં જ લગાડી દેવાનું. શું કામ? કારણ કે ઘરે સાચવવા ન પડે. 95% મહિલાઓ બાળકોને સાચવવાથી કંટાળી ગઈ છે, ફક્ત સીધા જ નર્સરી અને 3જા ધોરણથી ભણવામાં ને એમાં, અને પાછા એમ કહે કે અત્યારથી ભણાવશું તો બાળક હોશિયાર થશે. એ બાળકોને સાચવવા નથી, એ પાછળનું એક બહાનું છે. 5% મહિલાઓને બાદ કરતા 95% મહિલાઓને આ વસ્તુ લાગુ પડે છે, માથે ઓઢવું નહીં. તો હવે તમે બાળકને નાનપણથી જ એકદમ મશીનની જેમ લગાડી દો છો અને ઘરે ટાઈમ આપતા નથી. બાળક એકલા રમે છે, બાળક જ્યાં ત્યાં ભણવા જાય છે, બીજું કંઈ શીખતા નથી. ભણે તો છે પણ ગણતર મળતું નથી. ભણતરની સાથે ગણતર જે જરૂરી છે તે મળતું નથી. એટલે બાળકો ફક્ત ને ફક્ત ભણવામાં મશીનની જેમ ભણ્યા કરે છે. સારી ટકાવારી લે એટલે બારે ભણવા મોકલી દે, બારે ભણવા મોકલે પછી વિદેશ મોકલે ને વિદેશ જઈને સેટલમેન્ટ થઈ જાય ને અહીંયા કરોડપતિ મા બાપ એકલા હોય, એ એક દૂધી લેવા ને એક કોથમીરી લેવા નીકળે છે અને પોતે કરોડ રૂપિયાના બંગલામાં એકલા રહેતા હોય છે. તો તમે એટલા પૈસા કમાણા, છેલ્લે એકલું રહેવાનું અને મરી જાવ તોય છોકરો સળગાવવા આવતો નથી. હવે આવા જ છોકરાઓ બાળકોને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે, કારણ કે એમને મા બાપે સાચવા નથી, તો છોકરાઓને પણ કોઈ લાગણી નથી, એમની સાથે એટેચમેન્ટ નથી, એટલે વૃદ્ધાશ્રમમાં મૂકતા જરા પણ ગભરાતા નથી. તો પૈસાની પાછળની દોટ મૂકી પરિવાર સાથે રહેવાની થોડી ભાવના કેળવો, બાળકોને પણ શીખવો. તમારા નસીબમાં, તમારા કપાળમાં લખ્યું હશે તે મળીને જ રહેશે. 500%, 100% નહીં. નસીબનું ક્યાંય જવાનું નથી, અને તમારા નસીબમાં નહીં હોય તો ગમે ત્યાં જશો કંઈ થવાનું નથી. માટે ફક્ત પૈસાને પ્રાયોરિટી ન આપતા થોડા બાળકોને સંસ્કાર આપો. કંઈ નહીં,
20-25-30 હજાર પગાર આવતો હશે, ઘરે સાથે મળીને હળી મળીને જમતા હશે, બરાબર, અને પરિવાર સાથે હશે તો તમારો પૈસો છે. પરંતુ લોકો બે પ્રકારના હોય છે, એકને પરિવારવાળો હોય છે, એકને પૈસાવાળા હોય છે. બંને લોકો પોતપોતાના રસ્તે જતા હોય છે અને અંતે એકલા રહેતા હોય છે. મિત્રો, આ નાનકડી વાત છે, સારી લાગે તો દરેકને શેર કરજો, અને તમે મારી વાત સાથે સહમત હોય તો તમે પણ કોમેન્ટમાં જણાવજો કે વૃદ્ધાશ્રમ ખુલવા એ સારી વાત છે કે નહીં, તે તમારે કોમેન્ટમાં જણાવવાની છે. મિત્રો, સર્વ પરિવાર સાથે હળી મળીને રહો, અને બાળકોને ભણાવવું તો જરૂરી છે, પરંતુ ગણાવો અને સંસ્કાર પણ આપો, જેથી ભવિષ્ય બાળકનું પણ સારું રહે અને તમારું પણ સારું રહે. સૌ હસતા રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.